जन जन को ये मिलाने, कृतज्ञ हमें बनाने, पत्थर को मोम बनाने आया है। આવ્યો છું નંબર 1, જીવનને ખૂબ સરસ, મસ્ત, સ્વસ્થ અને પ્રસન્ન રાખવું હોય એની પહેલા નંબરની કન્ડિશન છે ટ્રાવેલ લાઇટ. મુસાફરી કરો તો હળવા બનીને મુસાફરી કરો. તમને પણ ખબર છે, અમેરિકામાં રહો છો, લગભગ દરેક એરપોર્ટ ઉપર એક બોર્ડ હોય છે ટ્રાવેલ લાઇટ. તમારે ઉપર જવું છે, વજન ઓછું રાખીને આવશો તો જ તમારી મુસાફરી ખૂબ સારી રીતે થશે. મને પોતાને એમ લાગે છે કે આજે મુસાફરી તો ચાલુ છે. સ્ટ્રેસ, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, સુસાઇડની માનસિક ભૂમિકા, આ બધું ટ્રાવેલ લાઇટ જો જીવનમાં હોત, આ બધી તકલીફો, આ બધી મુશ્કેલીઓ લગભગ ના આવત. અને હું એવું માનું છું ત્યાં સુધી પ્રવાસનું માધ્યમ બદલાય એટલે સામાનની વ્યવસ્થા બદલાવવી જ જોઈએ. તમે ટ્રકમાં મુસાફરી કરતા હો ત્યારે જે સામાન લઈને ચાલો એ જ સામાન ટ્રેનમાં લઈને ન જવાય. ટ્રેનમાં જવાનું કદાચ તમારું કેન્સલ થાય અને એમ કે તમારે ગાડીમાં જવાનું છે, સામાન એમાંથી તમે 100% ઓછો કરશો. અને ગાડીમાં જવાનું પણ કેન્સલ થાય અને નક્કી થાય કે તમારે બાય પ્લેન જ જવાનું છે તો સામાન 100% ઓછો કરીએ. પ્રશ્ન એટલો છે, કેટલા બોજા લઈને આપણે જિંદગીમાં ચાલવું છે? આપણી ચિંતા, સમાજની ચિંતા, દેશની ચિંતા, આપણું વળતું કાંઈ નથી. અને બીજું, ઘણીવાર અહીંયા પણ જે જોઉં છું, ઘણા માણસોને જોયા પછી એમ લાગે છે માણસ આગળ ઓછું છે માટે એ દુઃખી નથી, એને જેટલું મળે છે બધું ઓછું લાગે છે માટે દુઃખી છે. ઓછું હોય એને તો સુખી કરી શકાય છે, પણ જેને ઓછું જ લાગે એને સુખી કરવા માટે પરમાત્મા પણ સામર્થ્ય ધરાવતા નથી. 10 રોટલીની ભૂખ હોય, થાળીમાં 6 રોટલી હોય, 4 રોટલી આપી એની ભૂખ આપણે શાંત કરી શકીએ, કારણ કે એને ભોજન ઓછું હતું. પણ ગમે તેટલું ભોજન આપ્યા પછી એને ઓછું જ લાગે. આવા માણસની આગળ તમે ગમે તેટલા ટન મીઠાઈ મૂકો તો પણ એ ભૂખ્યો જ રહેવાનું છે. તમે ત્યાં બેઠા છો, પણ તમે તમારી રીતે વિચારજો, ખરેખર જીવનમાં આ બહારની સામગ્રી ઓછી છે કે ઓછી લાગી રહી છે?